अपहरण बलात्कार तथा पोक्सोना जघन्य गुनामां नास्ता फरता आरोपीने सचिन जीआईडीसी पोलीसे झड़पी पाड्यो। आरोपी गजानंद उर्फे मोहित सुभाषचंद तिवारीए वर्ष 2019 में 16 वर्षनी दीकरीનું अपहरण કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો। આરોપીએ પોલીસ પકડથી બચવા છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો જીવન જીવ્યું હતું। પોલીસને આરોપી વિશે ગુપ્ત માહિતી મળતા તપાસ દરમિયાન તેની અટકાયત કરવામાં આવી। આરોપી સુરતના વાલિયા વિસ્તારમાં છુપાયેલો હતો અને તપાસ ટીમે તેને ઝડપી પાડ્યો। તો અપહરણ બળાત્કાર તથા પોક્સોના જઘન્ય ગુનામાં નાસ્તા ફરતા આરોપીને सचिन जीआईडीसी पोलीसे झड़पी पाड्यो छे। आरोपी गजानंद उर्फे मोहित सुभाषचंद तिवारीए वर्ष 2019 में 16 वर्षनी दीकरीનું अपहरण કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો। આરોપીએ પોલીસ પકડથી બચવા છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો જીવન જીવ્યું હતું। પોલીસને આરોપી વિશે ગુપ્ત માહિતી મળતા તપાસ દરમિયાન તેની અટકાયત કરવામાં આવી। आरोपी सूरतना वालिया विस्तारमां छुपायेलो हतो अने तपास टीमे तेने झड़पी पाड्यो छे। तो आरोपीए वर्ष 2019 में 16 वर्षनी दीकरीનું अपहरण करी अने तेनी पर दुष्कर्म आचर्યું હતું। पोलीसे आरोपीने झड़पी વધુ तपास हाथ धरी छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, अपहरण बलात्कार तथा पोक्सोना जघन्य गुनामां नास्ता फरता आरोपीने पोलीसे 7 वर्षे झड़पी पाड्यो छे। शुं विगतो? अपहरण बलात्कार તેમજ પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે પકડી પાડવામાં આવ્યો છે। આરોપી ગજાનંદ ઉર્ફે મોહિત સુભાષચંદ્ર તિવારીને પકડી પાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી વર્ષ 2019 માં 16 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને સમગ્ર ચર્ચાની ઘટનાની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ અને ખાસ કરીને સ્થાનિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી। પરંતુ જે મામલે આરોપી વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ પોક્સોનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। આરોપી પોલીસથી બચવા છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે। જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો ત્યારે જે રીતના સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા। આરોપીને સુધી પહોંચવા માટે પોલીસે ભારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસને સફળ ન લાગી હતી અને હાલ અત્યારે 7 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ સાહિસ, अपहरण बलात्कार અને પોક્સોનો જઘન્ય ગુનો આ વ્યક્તિ પર જ્યારે લાગુ થયો હતો, 16 વર્ષની માસૂમ દીકરીનું તેણે અપહરણ કર્યું હતું ને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। 7 વર્ષે આરોપી પકડાયો છે। પરિવારજનોનું શું કહેવું છે? બિલકુલ છે, પરિવારજનો દ્વારા હજી સુધી કોઈ પણ મીડિયાને નિવેદન જે છે તે આપવામાં નથી આવી રહ્યું, કારણ કે આરોપી અત્યારે પકડાઈ ચૂક્યો છે। આરોપીને પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ સમાજ દ્વારા પણ કરવામાં આવી છે અને પરિવારજનો દ્વારા પણ કરવામાં આવી છે। ત્યારે તેમની જોડે આ રીતના જનાત્ય કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે કોર્ટમાં કરવામાં આવતી હોય છે અને આરોપીની ધરપકડ કરી હવે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।